માંગ 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની 5554 જગ્યાઓ ભરવા માટે જાન્યુઆરી 2024માં ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશનો મંગાવવામાં આવી હતી। જુદા જુદા 21 સંવર્ગની સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટથી લઈ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્ક સુધીની વગેરે વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, જેને CCE પરીક્ષા કહેવામાં આવે છે, તે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી ગુજરાતના 15 જિલ્લાઓમાં 48 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી। આ પરીક્ષા 71 શિફ્ટમાં બહુ સારી રીતે લેવામાં આવી છે। આ પરીક્ષામાં કુલ ઉમેદવારો 5,19,820 ઉમેદવારો નોંધાવ્યા હતા અને તે પૈકીના 3,40,867 ઉમેદવારોએ આ પરીક્ષામાં હાજર રહીને પરીક્ષા આપી છે। એટલે કે લગભગ 66% હાજરી થયેલ છે। જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે એ જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી છે તે પરીક્ષા ફી રિફંડ કરવાની થાય છે, એની પણ કાર્યવાહી આજથી શરૂ કરી દેવામાં આવશે અને 10 દિવસમાં જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે તેમની ફી પણ તેમના ઓનલાઈન પેમેન્ટથી એમના ખાતામાં જમા થઈ જશે। આ પરીક્ષામાં ગ્રુપ બીની 1926 જગ્યાઓ રાખવામાં આવી છે અને તેના 7 ગણા ઉમેદવારો એટલે કે મેન્સ પરીક્ષા માટે લગભગ 14,000 જેટલા ઉમેદવારોને ગ્રુપ બીની મેન્સ પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવશે અને એ રીતે ગ્રુપ એની 3,628 જગ્યાઓ છે અને તેના લીધે એના 7 ગણા ઉમેદવારો એટલે કે આશરે 26,000 જેટલા ઉમેદવારોને મેન્સ પરીક્ષા, જે ત્રણ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના વર્ણનાત્મક પ્રકારના પેપરો છે, એ આપવાની તક આપવામાં આવશે। ગ્રુપ બીની પરીક્ષા લગભગ સપ્ટેમ્બર માસમાં યોજાવાનું આયોજન છે। આ પરીક્ષા આજરોજ ગઈકાલે પૂરી થઈ છે અને 10 દિવસમાં આની પ્રોવિઝનલ આન્સર કી અને ત્યાર પછી 20 દિવસ બાદ ફાઇનલ આન્સર કી એમ મળીને લગભગ 30 જૂન સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એનું મેરિટ યાદી બનાવવાની કામગીરી શરૂ થશે। આ પરીક્ષા 71 શિફ્ટમાં લેવાઈ છે એટલે પેપર સેટ 71 પેપર સેટ હોવાથી તેનું નોર્મલાઇઝેશન કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોની મેરિટ લિસ્ટ પરીક્ષા બી મેન્સ આપવા માટેનું મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે। કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો પસંદ કરવાના થશે અને તેઓની પરીક્ષા આપણે લગભગ સપ્ટેમ્બર માસમાં યોજવાનું અમે આયોજન કરેલું છે। ગ્રુપ બીની મેન્સ પરીક્ષા માટેનો સિલેબસ ખૂબ ડિટેલમાં મંડળની વેબસાઇટ પર પણ રજૂ કરવામાં આવે છે અને ગ્રુપ એનો સિલેબસ, જે 3 વર્ણનાત્મક પેપરો છે, એનો પણ સિલેબસ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે। પરીક્ષા ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે। 7 ગણા ઉમેદવારોને મેન્સ પરીક્ષા આપવા માટેનું ટૂંક સમયમાં આયોજન પણ કરવાનું મંડળે કટિબદ્ધ કરેલું છે। મેં આપને જણાવ્યું એમ જુલાઈ માસમાં આનું મેરિટ બની જશે। જુલાઈ માસમાં 7 ગણા ઉમેદવારોને, કારણ કે આ પરીક્ષા છે એમાં 71 શિફ્ટમાં પરીક્ષા લીધેલી છે એટલે 71 પેપરોની PAK રજૂ કરવાની થશે અને એ જ રીતે FAK રજૂ કરવાની થશે। ઉમેદવારો તરફથી જે ઓબ્જેક્શન આવશે એ પણ કન્સિડર કરવાનું, કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય, કોઈ પણ ઉમેદવારનું ઓબ્જેક્શન છે એને ખૂબ વિગતવાર, ખૂબ ચીવટથી તપાસીને ત્યારબાદ જ FAK બનાવવાનું નિર્ણય કરેલું છે અને કોઈ પણ પ્રકારનો કોર્ટ કેસ ન બને, કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય, ઉમેદવારો સાથે ખૂબ ન્યાયિક પ્રકારની પ્રક્રિયા કરીને અને નોર્મલાઇઝેશન પણ ખૂબ સારી રીતે એકદમ પારદર્શક વહીવટથી કરવાનું છે। ઉમેદવારને પોતાના પેપરમાં મેળવેલા માર્ક્સ પણ બતાવવાના છે અને નોર્મલાઇઝેશન પછી પણ એની મેરિટ યાદીમાં ક્યાં સ્થાન થાય છે તે પણ આપણે મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરીશું। આ બધી જ પ્રક્રિયા કરવાની હોવાથી આનું જુલાઈના શરૂઆતની અંદર જ અથવા જૂનના એન્ડમાં એકદમ એની જે બી ગ્રુપની પરીક્ષા આપવાની છે એના મેરિટ યાદી બની જશે। એ જ રીતે એ ગ્રુપની પરીક્ષા જેને આપવાની છે એનું પણ મેરિટ યાદી કેટેગરી વાઇઝ બની જશે। ત્યારબાદ મેં આપને કહ્યું એમ કે ગ્રુપ બીની પરીક્ષા જે છે એ આપણે સપ્ટેમ્બર માસમાં યોજવાનું આયોજન કરેલું છે। આપને બધાને ખ્યાલ છે કે 200 માર્કની MCQ પ્રકારની 120 મિનિટની બી ગ્રુપની એક્ઝામ છે અને ત્યારબાદ એના આધારે મેરિટ બનશે અને એના આધારે પસંદગી યાદી તૈયાર થશે। આ પરીક્ષા છે એ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે। ગ્રુપ એ અને ગ્રુપ બીની બંને પ્રકારની જે ગ્રુપ છે એની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે। ઉમેદવારોએ વારંવાર પરીક્ષાઓ આપવી પડતી હતી, એના બદલે એની ગ્રેજ્યુએટ પ્રકારના જેની શૈક્ષણિક લાયકાત છે એવા બધા જ ઉમેદવારોની પરીક્ષા આપણે આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં લીધી છે। આ જે પરીક્ષા લીધી છે એ ફક્ત પ્રિલિમિનરી પરીક્ષા છે। આના માર્ક્સ એના મેરિટ બનાવવા માટે, પસંદગી યાદી માટે ગણવાના નથી, ફક્ત
મેન્સ પરીક્ષા આપવા માટે ઉમેદવારે લાયક ઠરવા માટેની આ પરીક્ષા છે. આજના આ વિડીયોની અંદર આપણે જે સીસી ભરતી 2024 જે બહાર પાડવામાં આવી હતી તો કે તેના રિલેટેડ એક ખૂબ જ મહત્વની જે હસમુખ પટેલ સર દ્વારા જે અપડેટ આપવામાં આવી તો કે તે અપડેટ એ જોઈ અને જો તમે આવી જ ભરતીની માહિતી એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર સરકારી ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને તમે આવી જ માહિતીના જો વિડીયો જોવા માગતા હોય તો તમે આપણી જે યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને સાથે સાથે જે બેલ આઇકન જોયું તો કે તેને એ ઓલ પર પ્રેસ કરી દેવાનું, એટલે કે જ્યારે પણ ભરતીની અપડેટનો વિડીયો મૂકું તો કે તેની નોટિફિકેશન એ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરી દો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.